એક હાઈફાઈ સ્કૂલ હતી, બહુ હાઈફાઈ. હા, અત્યારે તો બહુ આમ બધાને ગામડામાં લઈ સાહેબ ઉપડી છે કે ઇંગ્લિશ મીડિયમમાં ભણાવો. હમણાં મેં આમ તો કીધું ન્યાય, જો તમારે ભલે ઇંગ્લિશ મીડિયમની સ્કૂલોના લાયસન્સ ભલે આપો, પણ એને કયો પાઠ્યપુસ્તક અંગ્રેજીની વાર્તાઓ આઈની શિવાજીની નેવી કરે. અમારે ધીશીસની નથી સાંભળવી. ધીસસ કે ધીશીસ કે હું કે. હા, એક છોકરાને સાહેબે પૂછ્યું, બોલ બેટા સત્ય કોને કહેવાય, ભ્રમ કોને કહેવાય? છોકરો ઉભો થઈને કે સાહેબ તમે ભણાવો એ સત્ય છે. ત્યાં ભ્રમ તા કે અમે ભણીએ તમારો ભ્રમ છે. આ તો ઘરેલ તારા બાપ વાહડા લેટ લાવ્યા વગર છૂટક્યા નથી. ઘણા ઘણા તો ગજબ છે. હા, ગજબ ગજબ માણસો અમુક અમુક તમે જુઓ. હા, અમારા ભૂરો છે ને, ભૂરો, એ ભૂરા હમણાં મારી પાસે વાડીએ બેઠો હતો, વાડીએ આવ્યો લગ્ન પછી, અને લગ્ન થઈ ગયા ને પછી 15મા કે 17મા દિવસે આવ્યો મારી પાસે, અને હાવ હોઈ ગયું મોઢું કરીને. મેં કીધું આવે ભૂરા. મને કે હું આવે પાછો તોતડો. મને કે આવી આપણને થબદ વધતો લદન જ ન તલત લે. શેની ખબર એમાં? મેં કીધું એમાં શું થયું, આ બધા લગ્ન કર્યા છે. લગ્નમાં વાંધો વધતો 99.99 લગ્ન કર્યા ભાઈ. એમાં ગણ્યા ગાંઠ્યા વળી જુનાગઢ ગયા ને રોકાઈ ગયા. હમણાં તો એક જણો શિવરાત્રી મેળામાં જતો હતો ને, ત્યાં બસમાં સીડ્યો. બસમાં સીડ્યો તો કીધું કે લા એ કઈ બસ જા? તક શિવરાત્રી મેળામાં કારે ગયો તક ના પહેલી વાર. એટલે તો તારા ભાગ હારા કહેવાય, બહુ સારું કહેવાય. જાજે તારા મોજ કરી ન્યા. અને સાંભળી લે, ન્યા શિવરાત્રીના મેળામાં જા ને કોઈ દિગંબર સાધુના દર્શન થઈ જાય અને એના પગ પકડી લે, અને દિગંબર બાપુ જો તને આશીર્વાદ આપી દે એટલે તારે પછી કાંઈ નાખ્યાના માગ નહીં, હોળે કળાય. હવે ઓલાને પછી દિગંબર બાપુ જ મગજમાં ગળી ગયા. ભવનાથ ને ગિરનાર ભૂલી ગયો. બસ દિગંબર બાપુ ક્યારે મળે? હજી તો એ દામો કુંડે પોગ્યો, ત્યાં એક દિગંબર મળ્યા, ખાલી પોતળી પહેરેલી, હણ પગ પકડી લે, એ બાપુ આશીર્વાદ આપો. ઓલો કે પગ મૂકીને એ કે નહીં બાપુ આશીર્વાદ આપો. મને ઘણા કીધું દિગંબર સાધુના દર્શન થઈ જાય એટલે તારા બેડો પાર, એટલે મને તમે આશીર્વાદ આપો. અરે પગ મૂક, આશીર્વાદ નો દીકરો થામા, હું દિગંબર બિગંબર નથી, કેશોદ નો સૌ. આ તો તારો બાપ દામોકુંડમાં નાતો છો, કપડા કોક લઈ ગયું. આમે ઘણા હલવાઈ ગયા. એટલે અમારો ભૂરો મારી ભાઈ મને કે મારે ભાઈ આવી આપણને થબલ નહીં હો. મેં હે નહીં થબલ. મને કે જો ને તેલી ગયા. હું કીધું 15 દી પછી તેડી જાય ને ભૂરા. મને કે ભલે તેલી ગયા આપણને વાંધો નહીં, પણ આપણને આવી થબલ નહોતી 15 દી પછી તેલી જાય. અને માયા ભાઈ હાથું કોને ખબર, આખો ગધનો રંગ જ વહી ગયો. હાથો આ ઘરે કઈ ગમતું જ નથી. મારા બા બોલે તો કૂતરું ભણતું હોય એવું લાગે, અને મારા બાપા બોલતા જાને એમ લાગે ગધેલો ભૂકે. તે ખાવું ભાવે નહીં, કોક બોલે ગમે નહીં. બોલું તો કેવું ઝીનું ઝીનું બોલવા વાળા વૈયા ગયા લે. આમથા માયા ભાઈ પલખેલી નીકળે તો હાલું લાગતું હતું. અત્યારે મારા બા પલખે નીકળે તો એમ થાય તો જ નીકળ્યું. મેં કીધું તારી કલ્પના પૂરા બેન કઈ. મને કે હું બેન કરે માયાભાઈ? હા, આખું ઘર ઉદ 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 લાગે. આવી ખબર જ નહીં, તેરી ગયા. આ તો વિયોગીના દિલની વાતો થતું માયાભાઈ. આ તો પછી વાતો શું કહેવાય, બોલતા ને કોણ બતાવે. તો પણ મેં કીધું પણ તેડી આવી ને. મને કે હજી તો હવે માયાભાઈ તેડવા જાય તો ચદમ ન લાગે. મેં કીધું જવાય, અને એની કરતા તને હજી તોય તાત્કાલિક કઈ તકલીફ પડી તો એક કામ કરીને આ મોબાઈલ તારો, એટલે એ તો ભૂલી ગયો. મને કે ફોન કર લે, મોબાઈલ થઈ ગયા હવે. અને પૂરે ધડ ખિસ્સામાં મોબાઈલ કાઢો નોકિયાનો. હા, ને રિંગ મારીને ઓલી બિચારી રસોડામાં બેઠી બેઠી એને બા પાસે રોટલી વણતી. હવે તો બેઠા રસોડા હતા શહેરમાં, તો ઊભા થઈ ગયા રહોડા. આ ઊભા થઈ જાય રહોડા કારે હાવ વયા જાય એ નક્કી નહીં. હા, આપણી માવુને પૂછો, તાવડિયું દાંત કાઢ્યું. તાવડી દાંત કાઢતી ત્યારે માવું રોટલા ઘડવામાં એને મોજ આવતી હતી. નક્કી મારગડે કોઈક મહેમાન આવતું હશે, આજ મારી તાવડી દાંત કાઢે. અને એમાં ગેસના ચૂલા થતા તાવડિયું મૂંગીના પેટનું થઈ ગયું. હાવ દાંત હું કાઢે? ઈ ન દાંત કાઢજો, એમાં તાવડી ચાલી દાંત કાઢે. એક ભાઈ ઘરે ફોન કર્યો, 5 મહેમાનને લઈને આવું છું, રસોઈ તૈયાર રાખજો. તો હામેલી ઝીણા અવાજમાં જવાબ આવ્યો, એ સુવિધા આપકે ટેલિફોન में उपलब्ध नहीं है. લે લઈ જા લે. પૂરાએ ફોન કર્યો, દીકરી બિચારી બેઠી બેઠી રોટલી વણતી હતી ને એમાં ભૂરાની રિંગ વાગી. ભૂરાનો કોલ રિંગટોને અલગ મૂકેલો, તુજ મેં રબ દિખતા હે યારા મેં ક્યા કરું. ગોલો પુતાની હોલ્ડરમાં આંગળી ભરાવી ગયો.
જેવી રીંગ વાગે એટલે ધડ દીને ઓયડે લીધો મોબાઈલ, રોટલી વણવાનું ચાલુ, બાજુમાં બા. મોમ મોમ છે બોમ્બ છે નક્કી ન કરી. હવે ભૂરો હું બોલતો મારે તમને ન કહેવાય પણ કહી દઉં, તમે ક્યાં કોક છો. ભૂરાય ચાલુ કે હાલો ભૂરી હું બોલું તું. ભૂરી કે ઈ તો રીંગ વાગે એટલે ખબર પડી ગઈ તમારો ફોન છે, બોલો ને. પણ હું બોલે ભૂરી 3 દી ત્યાં 3 દી ત્યાં એમ લાગે કે જાણે 3 વધો વ્યા જાય એવું લાગે ભૂરી. અને હવે આમ જો તમે 2 દીનું કહીને ગયા હતા, આ 3 દી ત્યાં ભૂરી વલતી બચમાં ન આવો તો તમારી માના આમ છે. અને ભૂરી આમ જો તમારી વગરનું ગમતું જ નથી, બાની રોટલી તો ભાવતી જ નથી. રોટલી ખાવતા એમ લાગે કે જાણે હકતથી ખાતો, અને ખીચડી ખાવતા એમ લાગે ગોધલાનો ગાભો ખાવ છો. એટલે ભૂરી જો ગમતું જ નથી, માના આમ નથી ગમતો. ઓલી બિચારીને બા બાજુ બેઠેલા એને કઈ બોલાય નહીં એટલે એ ટૂંકું બોલી સેમ ટુ યુ. સેમ ટુ યુ બા સાંભળી ગયા એટલે એને થયું નક્કી ભુરેશ કુમારનો ફોન લાગે, નકર દીકરી બા એટલે ઢીલા ન પડે. એટલે દીકરીને વાત કરવા દેવા હાટું માં બીજા ઓરડામાં વયા ગયા. બા જેવા બીજા ઓરડામાં ગયા હતા ત્યાં રોટલી ને પાટલી મન ફાવે ત્યાં ગયા. સીધો મોબાઈલ હાથમાં શરૂ કર્યો, હાલો એ તો મારા બા હતા, મારે થોડું બોલાય પણ આમ જો પૂરું મને ગમતું તમારા બાપના આમ બસ પૂરું અમને ગમતું જ ન હોય. આ તો પછી છે ને રિવાજ હોય એટલે આટો આવવું પડે પૂરું. હા લે સાંભળો જ ખરા પણ લે તું હેના દાંત કાઢે 2 માણા વાતો કરે તારા દાદા નું શું જાય છે. એ કોઈ નહીં, ઓલો ખેમરાજ આવ્યો હતો સાહ લેવા. ખેમરાજ મારા કાકા દીકરો, આ તો વળી જો પાછા એ પૂછે કયો ખેમરાજ ને બધું. હા એ હા એ તો માયક ના કડાકા બોલે. સોલંકી નું હોય એવું લાગે, વંશરાજ લખ્યું છે. હા પણ હું ભાઈ આવી તમ આમ જો ભૂરો 1-2 દી માયા ભાઈ પ્રોગ્રામમાં વૈયા જાવ ને. પણ એવું ન કહેતા પૂરું નો વયો મારા બાપ નામ બસ અમને યાદ આવતા જ હોય. પૂરું સવારમાં ઊભી હતી પાણી પીવા ગઈ તા ગ્લાસમાં તમે દેખાડા, ઘઉંમાં તમે દેખાવ, બાજરામાં તમે દેખાવ. આપણે એમ થાય ધણી છે કે ધનેડું છે મરી ગયો બધામાં દેખાય. બસ જીવનમાં જે બનો એ પરફેક્ટ બનો, ભાવ વધારો પોતપોતાના અંદરનો. અને ભગવતી પાસે, આ હોનલ પાસે, માં ખોડલ પાસે, આ પીઠળ પાસે, જેને તમે માનતા હો એની પાસે એટલું જ માગવા ચૈતર મહિનામાં કે અડધો રોટલો હશે તો આખું કુટુંબ ખાઈને હોઈ જવું. પણ હે માં અમને પ્રેમ દેજે, એકાબીજી વગેરે અમે જીવી ન શકીએ, ભાવ અમને દેજે અને અમારા જીવનમાં ઈર્ષા કાઢજો. હમણાં પૂજ્ય મોરારી બાપુ કથામાં એવું બોલ્યા કે સપના વગરની રાત જાય અને ટીકા વગરનું દિવસ જાય, આનું નામ પવિત્ર જીવન. એક બેન કટલેરી દુકાન, ઝીણો જોક છે, પકડાય પકડજો, બહુ ઝીણો ઘાસ. અને જ્યારે સમજાય ત્યારે દાંત કાઢવા, અત્યારે હસી લેવું ફરજિયાત નથી, જ્યારે સમજાય ત્યારે. પણ એ કટલેરીની દુકાને ગયા બેનો, લગભગ કટલેરીની દુકાન સિવાય બીજે ક્યાંય બહુ ઓછું જવાનું હોય. હમણાં એક બેન એના પતિને કીધું, સાંભળો છો કે ચૈતર મહિનો છે ને કેટલી જગ્યાએ કથાઓમાં હાજરી દેવાની હોય, તો એકચ્યુઅલી ગળા માટે મારા માટે કંઈક લેતા આવો ને. તો મારો દીકરો વીખની ટીકડી લીધો છે. બોલો કેવો હોશિયાર છે, હાર મગાવે તારી માં. એટલે બેન કટલેરીની દુકાને ગયા અને કટલેરીની દુકાને ગયા અને કટલેરીના દુકાનના માલિક ઉપર ખીજાણ કે આ દુકાન તમારી છે, શોપ તમારી છે. હા તો તમારી દુકાનમાં આવા ફોટા રાખો, તમારી દુકાનમાં મોડલિંગ બહેનોના ફોટા હોવા જોઈએ, હિરોઈન બહેનોના ફોટા હોવા જોઈએ, આ કાળી બોબડીબાઈનો ફોટો રાખ્યો. ત્યારે એ બોલ્યો ઓલો ભાઈ કે માફ કરજો બેન, એ ફોટો નથી, અરીસો છે.
ઘરે મોઢા જોવો છો કે ધોડ્યા જાવો એમ. અને ખરેખર માણસ પોતાનું દર્પણ જોઈ લે. મુખડા દેખ લે ભાઈ દર્પણ મેં. દુનિયા કરતા તો હું કઈ જગ્યાએ છું, મારે શું કરવું જોવે, હું કોનો દીકરો છું, મારે કોની ભેગું બેહાય, કેવું બોલાય, કેમ રહેવાય, શું ખવાય, શું પીવાય. મઢડાઈ હોનબાઈમાં એમ કહેતા કે જેના મોઢામાં દુર્ગંધ આવે એનો હાથ કોઈ દી માં ન સાંભળે. અને ત્રીજી વાત કે આ બધી વ્યવસ્થા છે હો ભાઈ, એ કોઈ વસ્તુ ખરાબ નથી પાછી, એ તમને ડિક્લેર કે એનો અર્થ એ નથી કે હું પીવું છું એમ, પણ એ બધી વ્યવસ્થા છે. કોને પીવું એ જરૂરી છે. 20 રૂપિયાની દાડી કરીને આવતો હોય એની ઘરવાળીને મારીને એમ કે લાવ્યો 50 રૂપિયા, એને માકડ મારવાની જ પીવાય. હા મને ખબર છે, લાખો રૂપિયા આપો તો કામ ન થાય. એ ઘણી વાર અમુક જણા એક બોટલમાં કરી દેતા હોય, સહી ફાઇલમાં. આની વાત નથી, સિમ્બલના ખીણની વાત કરું. સિમ્બલની ખીણમાં બસ જાતી અને લૂંટારો આડા ફીડ્યા સાહેબ અને બંદૂકો ઠેરાવી. આ ઝીણો ઘાસ હાવ. બસનો ડ્રાઈવર નીચે ઉતરી ગયો, ભાઈ મારના મત, મેં નહીં ચલાઉંગા આગે. અને બંદૂકોના ભડાકા કર્યા અને 5-6 જણા બસમાં ગયા. અને આખી બસમાં જેટલા પૈસા હતા માણસોના ખીચામાં એ બધા ભેગા કરી લીધા, ગણ્યા ત્યાં મૂળ 35,000 નીકળ્યા આખી બસમાં લઈ. આનો સરદાર હતો ગુંડાઓનો, લૂંટારૂનો. એને કીધું દઈ ગયો પોત પોતાના પાસા, આય નથી લૂંટવી બસ. અરે ઓલા કે એટલા તો એટલા, ના દઈ ગયો બધાને પાસા. આવી હાવ લુખેશ બસ નીકળે, હાવ દઈ ગયો પોત પોતાના પાસા. ઓલા કે પણ જેટલા આવ્યા એટલા, ના ના નો લૂંટાય. ડ્રાઈવરને કે કહેજે કોઈ આગળ પૂછે તો લૂંટી કે નહીં. ઓલા કે પણ સાહેબ 35,000 તો 35,000, કે ગાંડા લાખ તો નક્કી કરેલા છે. 70 હું ઘરના ભરવા. અને ખરેખર હવે તો એમાં આપણું ગુજરાત તો ગતિશીલ ગુજરાત બનવાનું, એવું ગતિશીલ બનવાનું. સાંજે રીંગણી સોંપી આવવાનું, સવારે રીંગણા ઉતારી આવવાનું. જેમ તેમ ગતિ પકડી, ઝડપની મજા છે. બહુ સરસ છે. પણ મૂળ મુદ્દા ઉપર આવું, જે બનો એ પરફેક્ટ બનો. વાત ન્યા અટકતી. જ્યાં જાવું ત્યાં બરાબર જાવું, સાંભળવા જાવું તો બરોબર સાંભળવું. પછી ગીત ગવાતા હોય, ભજન ગવાતા હોય, એ તમારી પોતાની. અમે અમારી તૈયારીમાં જ આવીએ એટલે કલાકાર થઈને જ આવે. એમ કે અમને એકચ્યુઅલી માથું દુખે છે તો ઘીરે રહેવાય. જે બનો એ પરફેક્ટ બનો એટલે એની અંદર તમને વેગ મળે. એક નાટકની અંદર તમને નાનું એવું પાત્ર મળે અને ઈ તમે જ્યારે બરાબર ભજવો છો ત્યારે તમને મુખ્ય પાત્ર મળે. તમે ધારાસભ્ય બનીને આવ્યો પરફેક્ટ ભજવો છો તો અમુક સમય જતા તમને મંત્રી પદ મળે, પછી મુખ્યમંત્રી પણ બની શકો. આ નો ચા વેચવા વાળા જો પીએમ બની શકતા હોય, આ એનો ધ્યેય. કોઈ પણ નો ધ્યેય. આ સૂર્ય ઉગે છે આથમે છે ત્યાં સુધી સાહેબ એકલું અગ્નિ જ વરહે છે, પણ કોઈનું કપડું બળતું નથી. પણ ખાલી એક બિલોરી કાચ લ્યો, 2.5 બાય 2.5 ઇંચના કિરણને એકત્રિત કરીને ખાલી ટીલડી પાડો તો એટલા જ કિરણો એક થઈ જાય તો સામે આગ લાગી જાય. તો 5 ફૂટના કિરણો એક કરે તો કેવડું થાય. આ મારી તમારી બુદ્ધિ છે ને આડીવળી વિખરાઈ જાય છે એટલે માણસ પરફેક્ટ નથી થઈ શકતો. બાકી કેન્દ્રિત કરી અને દાખલા તરીકે ભણતર હોય તો ભણતરમાં જ લગાડે, ધંધો હોય તો ધંધામાં જ લગાડે. અને તમે અહીંયા બેઠા છો ત્યારે સુરતાથી જ તમે બધા જ્યારે સાંભળતા હો ત્યારે અમારો પણ ધ્યેય એવો ધામો થઈ જતો હોય. જ્યાં જાવું ત્યાં પરફેક્ટ. એનો એક નાનો પ્રસંગ. એક જબરજસ્ત મંદિર હતું, એમાં કોઈ સંત મહંત કે કોઈ આખું ટ્રસ્ટ સાહેબ ચલાવતું હતું મંદિરને. એની અંદર બધા કર્મચારી હતા. આરતી ઉતારવા વાળો પગારદાર, નગારું વગાડવા વાળો પગારદાર, ઝાલર વગાડવા વાળો પગારદાર, શંખ વગાડનાર પગારદાર, સાફ સફાઈ વાળા પગારદાર. અને એમાં જે ઝાલર વગાડતો હતો ને, સાંભળજો આ વાત, એમાં જે ઝાલર વગાડતો હતો પગારભાઈ, આરતીની અંદર એટલો બધો એમ કે ભાઈ કે એ દિલથી ઝાલર વગાડતો અને આરતીની અંદર એ ખોવાઈ જતો. આ તબલા કે આ મંજીરા વાળા જ્યાં બેઠા છે, આ તમને એમ લાગે કે આ 5 કે 7 હજાર હાટું વાગતા છે. જો આ બેઠા છે, આની વધારેમાં વધારે મહેનત આ લોકોની છે. અમે બે ભાઈ બદલતા રહી, પણ આ જે તૂટે છે પાછું સવારમાં જો તો ઓછામાં ઓછા રૂપિયાના છે. આ વળ ખાય વાંદરો, માલ ખાય મદારી.
પણ એક હું જે કહેવા જઈ રહ્યો છું કે આજે એ જમજમાટિયા મંજીરાની બોલતી હોય તો તમને એમ લાગે નહીં, એ માણસ એ તાલમાં સુરમાં ખોવાઈ જાય છે ત્યારે એને દેહનું ભાન નથી રહેતું, એટલે એને થાક નથી લાગતો. બાકી રામદેવજી મહારાજથી ન થાય. અરે ઈ તો વાતો કરે યોગા હે એ કાંઈ બાકી આવે ઘડીક વગાડવા, દાઢી બાઢી ખખડી જાય નહીં. પણ મારું મૂળ કહેવાનો અર્થ કે ઈ જ્યારે તાલની અંદર ખોવાઈ જાય છે અને જ્યારે જમજમાટીથી વાગતા હોય, 2 કલાકના એક એમ કહેવાય કલાકારોના 2 કલાકના રાઉન્ડ હોય, છતાં થાક નથી લાગતો, પરસેવે રેબજેબ થઈ ગયા હોય અને છતાં થાક નથી લાગતો. એનું કારણ એ છે કે ત્યારે પરકાયા પ્રવેશ થઈ જતો હોય. એમાં માણસ એટલો બધો દિલથી, જે આનો એક શબ્દ ચૂકશો તો આખી વાત ચૂકાય એવી એક નાની એવી વાત છે. એવો દિલથી જ્યારે ઝાલર વગાડે ભાઈ, આપણે ઘણા જોજો આ બહેનો કીર્તન ગાતા હોય કે આપણે કોઈ ભાઈઓ ઘણીવાર ગરબી ગાતા હોય, ધૂન ગાતા હોય, તો ગામ હોય ને 2-5 જણા એવા હોય કે તાળીના તાલમાં એટલા બધા ગાંડા થઈ જાય તો આપણને એમ થાય કે આને ઓતાર આવે કે હું. હમણાં જ ભાઈ જાય રમતા હતા, અરે વડીલ જે બેહાણું મારતા હતા, આ ક્યાંથી આવે? આ ઝાલર એટલું બધું એમ કે ભાઈ ખોવાઈ જતો તો ભગવાનની મૂર્તિની અંદર, આરતીના તાલમાં એટલો બધો તલીન થઈ જતો. ઘણીવાર હાથમાં લાકડાનો દંડ પડી ગયો હોય અને પોતાના આંગળા મળતા લાગવા, આંગળા ફાટી જતા અને કોણી સુધી લોહી આવતું તો એ માણસને ધ્યાન નહોતું રહેતું. અને જેટલા આરતીમાં આવતા ને સાહેબ, એ માણસો જેટલા ભગવાન સામું જોતા ને એટલું જ એના તાલમાં ખોવાઈ જતા કે વાહ દોસ્ત, વાહ તારી મોજ, વાહ તારી મોજ. સમય જતા, ટૂંકી વાત લઉં કે સમય જતા એ ટ્રસ્ટીઓએ નક્કી કર્યું કે આપણા જેટલા એ કર્મચારીઓ છે એમાં અભણ હોય એને કાઢી નાખો, ભણેલાની ભરતી કરો. આ ઝાલર વગાડતો હતો જે યુવાન એને બોલાવે છે ઓફિસમાં, કહે છે ભાઈ તું કેટલું ભણેલો છો, તારા સર્ટિફિકેટ દે અમને. એ માણસ રોઈ પડ્યો, બાપા હું ગરીબ માણાનો દીકરો, નિશાળનું પગથિયું કોઈ દી ચડ્યો નથી, સ્કૂલે ગયો નથી, અભણ છું. ઓ અભણ છો? હા. તક તો આલે તારો અત્યાર સુધીનો પગાર ટ્રસ્ટે નક્કી કર્યું છે, અભણને કાઢી નાખવાના છે, ભણેલાને ભરતીમાં લેવાના છે. આલે આ તારો પગાર, હવે કાલથી ન આવતો. અને ઓલા માણાની આંખમાં દડ દડ મળ્યા હું પડવા કે બાપા મારા ભણતર કરતા મારા ભાવ હામું તો જુઓ ક્યારે. સામેલી જવાબ આવ્યો, ભાઈ દયા ડાકણને ખાય, આમાં ન ચાલે. ટ્રસ્ટે નક્કી કર્યું આ માણસને કાઢી નાખ્યો. પણ જેટલા મંદિરમાં આવતા હતા ને આરતીને ટાણે, પણ આ માણસ વયો ગયો ને ત્યારે જાણે મંદિરમાં આભા વહી ગઈ હોય. આપણા વિસ્તારમાંથી એક માણસ વયો ગયો હોય ને તો એ વિસ્તારની આભા વહી જાય. આ માણસ મંદિરમાં વયો ગયો જાણે મૂર્તિમાં પ્રાણ વયા ગયા હોય એમ. અરે આપણા ઘરમાં જ આ ધૂળ ધોયું ફરાક પહેરીને દીકરી રમતી હોય, પણ એ દીકરીની આભા આપણા ઘરમાં કેટલી હતી ખબર ક્યારે પડે? એને વળાવીને પાછા પોતાના ઘરે આવો ને ત્યારે એનું ઘર તમને એમ કહેવાય ખાવા દોડતું હોય, ત્યારે ખબર પડે મારા ઘરની અંદર આભા મારા દીકરીની હતી. આ માણસ વયો ગયો. 1 દી થયો, 2 દી થયો. ઓલા માણસો હતા એ વિચાર કરે કે કદાચ બહારગામ ગયો હશે, કદાચ બીમાર હશે. પણ 3જો દી થયો, ન રહેવાનું. 5 જણા આવા મિત્રો મળ્યા અને ટ્રસ્ટીઓને જઈને એટલું કહે છે ભાઈ ઓલો રોજ ઝાલર વગાડવા આવતો ભાઈ ક્યાં ગયો? તો કે એને કાઢી નાખ્યો ભાઈ, હવે નહીં આવે. ઓ કેમ? કે ટ્રસ્ટે નક્કી કર્યું હતું અભણ હોય એને કાઢી નાખવાના, ભણેલાની ભરતી કરવાની. તો આ માણસ અભણ હતો એટલે મેં કાઢી નાખ્યો છે. અચ્છા, એનું અમને સરનામું આપશો? હા સરનામું આપીએ. અમે સરનામું આપ્યું. ગરીબ માણસ હતો અને જે શેરીની અંદર કોઈ દી બકાલાની રેકડી ન ગઈ હોય ઈ શેરીની અંદર એમ કહેવાય 4 વ્હીલો આવી. ભગવાનની કૃપા થાય ને ત્યારે તમે ક્યાંય હુતા હશો ને ન્યાય કોકને પરમાત્મા મોકલી દે અને તમને પાર્ટનર બનાવી લે. સાહેબ આ ભગવાન એવો છે, દયાળુ છે. એ કે ચતુર્ભુજ રૂપે પ્રગટે નહીં, પણ 2 મિત્રો હારા મળી જાય એટલે 4 હાથી થઈ ગયા ત્યારે માનવાનું તમારે સામે ચતુર્ભુજ પ્રગટ થઈ ગયો. આ 4 મિત્રો ગયા ત્યાં, એની ઘરે જાય છે, બેઠા ત્યાં, પાણી પીધું અને પછી ઓલો કહે છે બાપા, આમ નામથી નહોતો ઓળખતો કારણ કે મંદિરમાં એમના ભેગા થતા હતા એટલે જોઈએ ઓળખતો હતો કે બાપા મંદિરમાં ભેગા થતા, આપને હું ઓળખતો નથી, આપ શું આવ્યા ત્યારે? હવે થોડીક શબ્દોની મારામારી. આપ જો ઓડિયોઝ બેઠું છે એટલે આ વાત કરી છે વાત તો 1 જ મિનિટની સાહેબ, પણ આ વાત મને બહુ ગમે છે. એને પૂછે છે કેમ મંદિરે નથી આવતો? કે મન કાઢી નાખ્યો. ઓ પૈસા હાટું મંદિર આવતો હતો એમ ને?
હવે યુવાનનો જવાબ જોજો. પૈસા હાટો આવતો છો ને મંદિરે, કે શરૂઆત તો એવી જ, પણ હવે મને હેવા પડી ગયા. મારા નાથના દર્શન ન કરું ત્યાં સુધી મને અન્ન નથી ભાવતું. ના 2 દીથા મેં મારા મોઢામાં બટકું નથી નાખ્યું. 2 દિવસથી હું ભૂખ્યો છું. મારો જીવ છે, મારો આત્મા છે, અહીંયા મંદિરે ટળવળે છે. તો કેમ નથી આવતો? મને હવે ભોઠેપ લાગે છે કે હવે જો મંદિરે આવું તો ટ્રસ્ટીઓને એમ થાય કે આને પાછું રહેવું લાગે. અને હું એવડા મોટા બાપનો દીકરો થઈ ગયો છું, ભોઠેપ સહન ન કરી શકું. ચારેય મિત્રોએ હામું જોઈ લીધું ને એટલું કીધું કે તારી ભોઠેપ અમે ભાંગી નાખીએ તો કઈ રીતે? કે મંદિરની સામે એક જગ્યા પડી છે, એ જગ્યા અમે ખરીદી લઈએ અને ન્યા તને અમે દુકાન બનાવી દઈએ. તારો વેપારનો વેપાર ને મંદિરનું મંદિર થઈ જાય સામે. અને ટ્રસ્ટીઓ તારી દુકાન જોવે એટલે ટ્રસ્ટીઓને ખબર પડી જાય કે હવે આને નોકરીની જરૂર નથી અને પોતાનો ધંધો છે. પછી તો તું આરતીમાં આવી શકીશ ને, ઝાલર વગાડીએ ને. અરે કે તો બમણી વગાડીશું. પણ બાપા હું ગરીબ માણા, મારથી હવે દુકાન કેમ થાય? ખરે ગાંડા, આપણે બધા એક બાપના દીકરા કહેવાય. અને સાંભળી લેજો, જાહેર જીવનમાં આવે એ કોઈ એક વર્ણનો ન હોઈ શકે. જાહેર જીવનનો કોઈ પણ માણા હોય, માઇક ને વાઇફ, એમાં ઘણા મોકો આગળ આવવાનો મળી ગયો. આપણે બંધ રાખ્યું ને તો ઘણા વી આવ્યા અહીંયા. હવે હવે બહુ હવે આગળ ન આવતા. હા, એક જગ્યાએ કીધું સમાજને આગળ આવવાની જરૂર છે, તો વાહે ઊભા થઈ બધા મોરવી આવ્યા હતા કે એમ નહીં. વાત છે પૂરી કરી દો, કારણ કે છે વોલ્યુમ આપજો મને, વોલ્યુમ આપો. ગેમ ખોલો, ગેમ ગેમ ખોલો, ખોલો ખોલો ખોલો. લોભીઓ માણા ધન વાપરે એમ વોલ્યુમ વાપરો તમે. ભગાભાઈ ખરેખર ભૂખ્યા 10 દિવસ રહીએ કાંઈ, પણ ઉલટી થતી હોય ને એને તમે રોકી ન શકો ને એને રોકવા જાવ તો મૃત્યુ થાય. એમ અમુક પ્રસંગ ચાલતો હોય ને ત્યારે કાંઈ થાય એટલે કલાકારની દિશા મૃત્યુ જેવી થાય. આ તમને સત્ય કહું છું. ઠીક છે, અમે જોક્સ લેતા હોય કે નાના નાના ટુકડી કોઈ વાતો હાલતી, પણ જ્યારે વાતનું બંધારણ જ્યારે જામ્યું હોય અને ત્યારે પણ છેલ્લી વાત જટ પૂરી કરું. માણસને દુકાન કરી દીધી મંદિરની સામે, અને પછી તો ભાવ અને ભક્તિ બે ભેગા થયા. ટૂંકી વાત એટલી સાહેબ, પછી એક દુકાન માલી 2, 2 માલી 5, 5 માલી 7, અને એમ કરતા કરતા એમ કહેવાય કે આ 5 જણા એક કંપનીના માલિક બન્યા. ઇન્ડસ્ટ્રી નખાણી પોતે ચેરમેન બન્યો. ભાઈ ઝાલર વગાડતો થઈ. સમય જતા મંદિરનો જીર્ણોદ્ધાર આવ્યો. છેલ્લી વાત, અને ટ્રસ્ટીઓ બધા ભેગા થઈ અને જે ભાઈ હતો એની ઓફિસે ગયા. હવે સાંભળી લો, જેને ગિરીશભાઈ કાઢી નાખ્યા હોય નોકરી માલી, અને ઈ માણસો એની ઓફિસે જ્યારે આવતા હોય, જોજો ભગવતીની કૃપા હટી જાય ને તો ક્રોધ આવે કે આણે કાઢ્યા છે, આવ્યા મારા દીકરા આવે મારી પાસે. એમ આવો વિચાર આવે તેથી માન લેજો કે તમારા મૂળિયામાં તળ કીડી લાગી છે. ટ્રસ્ટીઓને આવતા જોયા, એ માણસ કહેવાય બારી માલી જોઈ ગયો, બારો આવ્યો, બથાવીને પોતાની ઓફિસમાં લઈ ગયો. અરે બાપા, મને ફોન કર્યો તો હું આવત, તમારે થોડો ધક્કો ખવાય. કે નહીં નહીં શેઠ, અમે અમારા કામે આવ્યા છીએ. બેસાડ્યા, પાણી પાયું, ચા પાય. પછી પૂછે છે, બોલો બાપા શું પધારવાનું કારણ? કે પધારવાનું કારણ એટલું ભાઈ, મંદિરનો જીર્ણોદ્ધાર કરવો છે. સાંભળજો આ પ્રાણની વાતો મારા બાપ. આ બેઠેલા બધાને મને આ વાત કેવી ગમે છે. હમેલી કીધું કે ભાઈ એક મંદિરને જીર્ણોદ્ધાર માટે થોડુંક તમારી પાસે ડોનેશન માટે આવ્યા છે. મંદિરના જીર્ણોદ્ધાર માટે તમારી પાસે ડોનેશન માટે આવ્યા છે. શબ્દ સાંભળ્યો માણા ઊભો થઈને પોતાના રૂમમાં વયો ગયો. દ્વારકાધીશના મંદિર સામું એના ફોટા સામું જોઈને બહુ રડી લીધો. વાહ કનૈયા, વાહ ગોવિંદ, તારા મંદિરમાં હું ઝાલર વગાડતો હતો, તારા મંદિરના પગારથી મારું પેટ ભરતો હતો, અને આજ કનૈયા તે મને એવડો મોટો બનાવી દીધો કે તારા મંદિરના જીર્ણોદ્ધારની અંદર હું કાંઈક આપી શકું. મોઢું ધોઈ
વ્યવસ્થિત થઈને માણા પોતાની ખુરશી પર બેહીને પછી ટ્રસ્ટીઓને કીધું કે હવે મને કયો ખર્ચો કેટલો છે ભાઈ? કે ખર્ચો એ સમયમાં શેઠ 7-8 લાખ રૂપિયાનો ખર્ચો છે, પણ બીજા ઘણા ડોનરો છે, તમે જે પહોંચો તે. અને ત્યારે માણસ એટલું બોલ્યો કે બીજા ડોનરો હોય ને તો મંદિરમાં બીજું કામ કરજો, પણ આ 7 લાખ રૂપિયા હું આપીશ, બીજેલી લ્યો તો તમને રામ દુહાય છે. સાહેબ, આ સંપત્તિ કૃષ્ણ જ આપે છે, ભગવતી જ આપે છે. ક્યારેક ક્યારેક એના કામ માટે કોઈને મોકલે છે ને, તમારી પાસે અખતરો કરવા મોકલે છે કે મેં તો આને આપ્યું, આનામાં કેટલી દેવાની તૈયારી છે, મને બીજી વાર દેવાની ખબર પડે. આ માણસે કીધું કે આમાંથી વધારે જોતા હોય તો કહેજો, પણ આ 7 લાખ રૂપિયા હું આપીશ. આજ મને મારા નાથે, મારા કનૈયા એવડો મન બનાવી દીધો છે. મેનેજરને કીધું ચેક તૈયાર કરો. ચેક તૈયાર થયો ત્યાં તો 2 ટ્રસ્ટી ન્યા પોગી ગયા. ચોગડિયું બદલાઈ, પેલા હબ સહયું લઈ લઈને, અને ઓલું તો ભૂલી જ ગયેલા. ઝાલર વાળું તો એના મગજ એને એવું કે આપણા કાઢેલા થોડા ક્યાંય વિકાસ કર્યા હોય. ચેક તૈયાર થયો. મેનેજર પાસેલી ચેક લઈને તાત્કાલિક શેઠ પાસે મૂક્યો અને ઘરની પેનું કાઢ્યું. લ્યો શેઠ, સહી કરી નાખો. બહુ સરસ, બહુ સરસ. અને ચેક અને પેન મૂક્યો. શેઠની આંખમાં દાડ મળ્યા હું પડવા કે બાપા મને માફ કરજો, મને સહી નથી આવડતી, હું અભણ છું, મને સહી નથી આવડતી, મને અક્ષર જ્ઞાન નથી. મેનેજર આવે છે, મેનેજર પેડ લાવ્યા. સાહેબે અંગૂઠો માર્યો શેઠે, અને ઉપર મેનેજરે સાઇન કરી અને કીધું કે બાપા મારું ને મારા મેનેજરનું સંયુક્ત ખાતું છે, મારા અંગૂઠાની સાપ અને મારા મેનેજરની સહી ચાલે છે. તમારો ચેક રિટર્ન નહીં થાય, અને કદાચ રિટર્ન થશે તો હું કેસ આપી દે, પણ ચેક લેતા જાઓ. તા તો એક ટ્રસ્ટી હતો, એ આમ એટલું બધું આશ્ચર્ય, ઓહો શેઠ તમારામાં બિલકુલ અક્ષર જ્ઞાન નથી? બિલકુલ નહીં બાપા, હું અભણ છું. અને સાંભળજો, નિષ્ફળતા છે ને એ કાંઈ જીવનની ખોટ નથી. નિષ્ફળતા છે ને એ જીવનનો પ્રથમ પાયો છે. બદામું ખાવાથી બુદ્ધિ નથી આવતી, ઠોકરો ખાવાથી બુદ્ધિ આવે. જેમ જેમ ઠોકરો ખાધી હોય ને એમાં વધારે બુદ્ધિ આવે. તા તો ઓલો ટ્રસ્ટી છે એ ગોથું ખાઈ ગયો ને એટલું કીધું કે અરે શેઠ તમારામાં બિલકુલ અક્ષર જ્ઞાન નથી, અને સતાય જો તમે એટલી બધી પ્રગતિ કરી હોય તો શેઠ તમે ભણ્યા હોત તો કેટલી પ્રગતિ કરત. ઓલો કે તમારા મંદિરમાં ઝાલર વગાડતો હતો. જી મારો કહેવાનો અર્થ એ છે, કેટલું ભણ્યા એ મહત્વનું નથી, ગણ્યા કેમ છો એના ઉપર બહુ આધાર છે. તમારું ગણતર કેવું છે? અને ત્રીજી વાત કે મારા ને તમારામાં સત્ય કેટલું છે એ મહત્વની વાત નથી. તમે આપણે કદાચ સત્યમાં હોય કે ન હોય, પણ હારા માણસ નજીક હોય ને તોય આબરૂ વધી જાય. અમુક ને હારે નીકળો ને, અરે જો આ ધારાસભામાં સાહેબ જાતા હોય ને એને હારે આપણે હોય તો ત્યાંની સિક્યોરિટી તમારી પાસે તમારો આઈડી પ્રૂફ માગે, અને સાહેબ એમ કહી દે કે મારી હારે છે તો ન માગે. ઓકે ઓકે સોરી સર. તમારા વિધાયક ક્યાંક તમારી હારે હોય, તમારા વિસ્તારની વ્યક્તિને આઈડી પ્રૂફની જરૂર ન પડે, તો તમારો ભરોસો તમારો વિશ્વાસ તમારે હારે હોય ને તોય તમારી બીજી જરૂર ન પડે સાહેબ, ડિગ્રીની જરૂર ન પડે. કેટલું ભણ્યા મહત્વનું નથી, કેમ ભણ્યા એ મહત્વનું છે, અને કોની નજીક સવાય બહુ મહત્વનું.